હાલો બાળકો, કેમ છો? મજામાં? હવે જોઈએ કે આપણે આ બ્રિજ કોર્સનો આપણો સેકન્ડ લેક્ચર છે, બીજો લેક્ચર, બરોબર. હવે આપણે જોઈએ કે અગાઉ આપણે શું ભણ્યા હતા, તો આપણે એમ કહી શકીએ કે કાર્ટેશિયનની આપત્તિ, બરોબર છે. બીજું આપણે કાર્ટેશિયનની આપત્તિ, આપણે પછી એના પછી જોયું કે નિત્યસમ જોયા, 3 નિત્યસમ, એકમ વર્તુળ પરથી નિત્યસમ સાબિત કર્યા. એ નિત્યસમના પેટા આપણે જોઈ કે ટોટલ 3 નિત્યસમ ઉપરથી આપણે 9 સૂત્ર ફોર્મ્યુલા બનાવી, બરોબર છે. હવે આપણે જોઈએ કે ખૂણા વિશે અભ્યાસ કરવાનો છે, બરોબર. ખૂણા વિશે તો આપણે ઈ પણ અભ્યાસ છે એકમ વર્તુળ પરથી જ કરવાનો છે. એકમ વર્તુળ પરથી ખૂણાનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા જોઈએ કે આપણે એકમ વર્તુળ જોઈએ કે આ એકમ વર્તુળ ઉગમ બિંદુ છે 0 0. આપણે જોઈએ કે તમે જાણો છો આ x અક્ષ, આ y અક્ષ, આ જાણો છો એ બિંદુ છે એ 1 0 વડે દર્શાવાય છે. આપણે જોઈએ કે આ b બિંદુ, બરોબર છે, 0 1 વડે દર્શાવાય છે. અહીં આપણે a ડેશ કહેશું, a ડેશ. આનાથી આપણે જોઈએ કે x અક્ષની ઋણ દિશા એટલે -1 0 વડે દર્શાવાય. x આમ ઋણ, y આમ 0 થશે. હવે એ જ રીતે આ y અક્ષની ઋણ દિશા છે, તો આ બિંદુ છે એને b ડેશ વડે દર્શાવશું અને આપણે જોઈએ કે 0 -1 વડે દર્શાવશું, બરોબર. હવે ખૂણા માટે, બાળકો, ખૂણા માટે x અક્ષની ધન દિશા અહીંથી આપણે સ્ટાર્ટ કરશું. અત્યારે આપણે વિચારીએ કે ખૂણો છે એ 0 છે, બરોબર, 0. પછી ધીરે ધીરે આમ આગળ વધશે, બરોબર છે, અહીંયા પહોંચશે. એટલે તમે જોઈ શકો કે અહીંથી અહીંયા પહોંચશે એટલે આ ખૂણો કેટલો, તો કે 90 નો થશે, અહીંયા 90 અંશ. પછી અહીંથી લઈ આમ પહોંચશે એટલે આ ખૂણો ટોટલ થાય 90 + 90 એટલે આપણે જે કે 180 અંશ, બરોબર છે. ફરી પાછું આ સેકન્ડ ક્વાડ્રન્ટ બીજા ચરણમાંથી આપણે ધીરે ધીરે આમ લઈએ, બરોબર છે, એટલે આ ત્રીજો ખૂણો, બરોબર, 90 + 90 + 90 9 * 27 270 અંશ. પછી આપણે જોઈએ કે અહીંથી અહીંયા પૂછશે તો અહીંયા આપણે જે કહી શકીએ કે 360 અંશ. એક ચક્ર પૂર્ણ કરે એટલે 360 અંશનો ખૂણો બને, આપણે એમ કહીએ. અને આપણે જોઈએ કે આ પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ, એ પ્રમાણે આપણે જોઈએ કે ઘડિયાળના કાંટાની આપણે વિરુદ્ધ દિશામાં હાલવાનું છે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, બરોબર છે, ખૂણો નક્કી થાય છે. હવે આ આપણે શું કર્યું, તો આ રીતે એક ચક્કર પૂર્ણ કર્યું. પછી છોકરાઓ, જો તમારે અહીંથી આગળ વધવું તો ફરી પાછા 360 માં 90 ઉમેરશો એટલે આ પોઈન્ટ આપણે જોઈએ કે મળશે 360 અને આ 90 ઉમેરશો એટલે 0. આપણે જોઈએ કે અહીંયા 9 ને 10 એટલે અહીંયા આવશે 15 અને 1 એટલે અહીંયા 450 એટલે અહીંયા આપણે જોઈએ કે આ બીજું ચક્ર ચાલુ કરશો એટલે 450. હવે 450 નો ખૂણો છે એક જ બિંદુ ઉપર મળે છે. તો આ બિંદુ છે એ આપણે b છે એ 0 1 જ રહે, 90 એ 0 1 રહે, 450 એ 0 1 જ રહે. આ બિંદુમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. હવે આ રીતે તમે ફેરવતા રહેતો તો ગમે તમારે જોઈએ એટલે આપણે જોઈએ કે ખૂણા મળતા રહેશે, પણ આપણે જોઈએ કે બિંદુના મૂલ્યમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. હવે આપણે જોઈએ કે આ તમે અંશ માપમાં ખૂણો દર્શાવ્યો છે, અંશ માપ. તો અંશ માપમાંથી આપણે રેડિયન માપમાં જવાનું છે. તો અંશ માપમાંથી રેડિયન માપમાં કઈ રીતે આપણે જઈ શકીએ, અંશ માપમાંથી રેડિયન માપમાં આપણે કઈ રીતે જઈ શકીએ એનો અભ્યાસ કરશું આપણે હવે. તો આની બે ફોર્મ્યુલા છે. તો આપણે એમ કહી શકીએ કે રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા 180/5. તો હવે આપણે જોઈએ કે અંશ માપ જોઈએ છે, તો આપણે જોઈએ કે રેડિયન માપ ગુણ્યા π/180 વડે આપણે દર્શાવી શકીએ છીએ. π/180 રેડિયન માપ, બરોબર છે, સોરી, અહીંયા રેડિયન માપ તો π ઉપર આવશે /180 અને અહીંયા અંશમાં 180 અંશ છેદ π, બરોબર. આપણે જોઈએ કે રેડિયન માપ, તો રેડિયન માં આપણે જોઈએ કે π ઉપર આવે, અંશ માપમાં રેડિયન માપ હોય ત્યારે π ઉપર આવશે અને અંશ માપ હોય ત્યારે 180 અંશ ઉપર આવશે.
બરોબર આપણે યાદ રાખવા માટે કે રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈ ના છેદમાં 180 અને અંશ માપ બરાબર રેડિયન માપ ગુણ્યા 180 ના છેદમાં પાઈ. હવે બાળકો અહીંયા આપણે એમ વિચારીએ કે આપણે જોઈએ કે એમ કહીએ કે 0 અંશ, તો આને આપણે 0 અંશ છે એને રેડિયન માં ફેરવવું હોય તો પાઈ ગુણ્યા 180 તો ઈ થશે 0. બરોબર. હવે આપણે 0 પછી લઈ 30 અંશ પાઈ ગુણ્યા 180 તો આનું રેડિયન માપ મેળવવું છે, રેડિયન માપ. તો આપણે જોઈએ કે આ તમે વિચારી શકો 30 છક 180 બરોબર છે, 30 છક 180 એટલે અહીંયા આવશે પાઈ બાય 6. આ રેડિયન માપ ઉપર r લખી શકો, અહીંયા પણ r લખી શકો. હવે આમાં કઈ જરૂર નથી r ની, લખો તો ઠીક, ન લખો તો ચાલે. પાઈ આવી જાય એટલે રેડિયન માપ થઈ જાય. 30 પછી આપણે જોઈએ કે 45 અંશ પાઈ ના છેદમાં 180 બરોબર છે. 45 4 180 એટલે પાઈ બાય 4. હવે આપણે જોઈએ કે 45 60 અંશ 60 અંશ તો પાઈ ના છેદમાં 180 વડે આપણે એને ગુણીએ 6 તેરી 18 તો અહીંયા આવશે પાઈ બાય 3. રેડી. પછી આવશે 90 અંશ તો આપણે એમ કે પાઈ છેદમાં 180 9 દુ 18 તો આનું આવશે રેડિયન માપ પાઈ બાય 2. તો તમે જોઈ શકો આપણે જોઈએ કે આ બધા રેડિયન માપ અંશ માપમાંથી આપણે રેડિયન માપમાં ફેરવ્યા છે. બરોબર. 0 નું 0 આવશે. 30 અંશ હોય તો એનું રેડિયન માપ પાઈ બાય 6. 45 અંશ હોય તો રેડિયન માપ છે પાઈ બાય 4 અને 60 અંશ હોય તો એનું રેડિયન માપ છે પાઈ બાય 3. 90 અંશ તો રેડિયન માપ પાઈ બાય 2. આ રીતે થશે. હવે બીજું, હવે આ જ રેડિયન માપને અંશ માપમાં ફેરવવાના છે તો આપણે એમ કહી શકીએ અહીંયા 60 થી આપણે ચાલુ કરીએ. 60 રેડિયન સોરી પાઈ બાય 3 થી પાઈ બાય 3 છે, પાઈ બાય 3 રેડિયન માં એને આપણે અંશ માપમાં ફેરવવું છે તો 180 છેદ પાઈ 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 કર 6 તેરી 18 તો અહીંયા આપણને મળે 60 અંશ. તો આપણે જોઈએ કે પાઈ બાય 3 નું અંશ માપ છે એ 60 અંશ છે. હવે એ જ રીતે આપણે 45 તો આપણે જોઈએ કે એમાં છે પાઈ બાય 4 ગુણ્યા 180 છેદ પાઈ તો અહીંયા પાઈ પાઈ કટ થશે અને 45 ચોકું 180 થશે તો અહીંયા આવશે 45 અંશ. રેડી. હવે આપણે જોઈએ કે પાઈ બાય 6 લઈએ. પાઈ બાય 6 ગુણ્યા 180 અંશ છેદમાં પાઈ 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 કટ 6 તેરી 18 બરોબર એટલે આ 30 અંશ. હવે આપણે જોઈએ કે આ પછી એ જ રીતે 0 નું પણ તમે મેળવી શકશો અને 90 નું પણ મેળવી શકીએ. અહીંયા જોઈએ કે પાઈ બાય 2 ગુણ્યા 180 ના છેદમાં પાઈ તો પાઈ પાઈ કટ 9 દુ 18 એટલે આપણે જોઈએ કે પાઈ બાય 2 નું અંશ માપ કેટલું થશે તો કે 90 અંશ. આ રીતે તમે રેડિયન માપમાંથી રેડિયન માપ મેળવ્યું છે તો અંશ માપમાંથી આપણે રેડિયન માપમાં આ રીતે જઈ શકીએ અને રેડિયન માપમાંથી આ રીતે અંશ માપમાં જઈ શકીએ. બરોબર. એટલે આ આપણે જોઈએ કે અંશ માપમાંથી રેડિયન માપમાં આપણે કઈ રીતે જઈ શકાય. એ 0 અંશ તો 0 રેડિયન. રેડી. 30 અંશ તો એનું રેડિયન માપ છે પાઈ બાય 6. 45 અંશ તો એનું રેડિયન માપ છે પાઈ બાય 4. 60 અંશ તો રેડિયન માપ છે પાઈ બાય 3. 90 અંશ તો રેડિયન માપ છે પાઈ બાય 2. હવે એ જ રીતે આપણે ઉલટું વિચારીએ. રેડિયન માપ પાઈ બાય 3 તો એને 60 અંશ કહેવાય. રેડિયન માપ પાઈ બાય 4 એટલે એને 45 અંશ કહેવાય અને રેડિયન માપ પાઈ બાય 6 તો એને 30 અંશ કહેવાય. રેડિયન માપ પાઈ બાય 2 તો 90 અંશ કહેવાય. બરોબર છે બાળકો. હવે આ આપણે જોઈએ કે રેડિયન માપમાંથી અંશ માપમાં બેની તમારે જરૂર પડશે. વધુ પ્રમાણે રેડિયન માપના જ મૂલ્ય આપણી પાસે ફિઝિક્સ ફિઝિક્સ અને મેથ્સમાં બેમાં ફિઝિક્સ અને મેથ્સમાં રેડિયન માપમાં. હવે તમારે યાદ રાખવાનું કે પાઈ બાય 6 તો એ 30 અંશ કહેવાય. બરોબર છે. પાઈ બાય 4 તો એને 45 કહેવાય. પાઈ બાય 3 તો 60 કહેવાય. પાઈ બાય 2 તો 90 કહેવાય અંશમાં. બરોબર છે. આ તમારે ખાસ યાદ રાખવું જરૂરી છે. હવે આપણે જોઈએ કે આને આપણે એકમ વર્તુળ ઉપર દર્શાવીએ. એકમ વર્તુળ ઉપર રેડિયન માપને એકમ વર્તુળ ઉપર દર્શાવીએ તો આપણે જોઈએ કે એકમ વર્તુળ ઉપર દર્શાવવા માટે બરોબર છે. અહીંયા આપણે 0 અહીંયા આપણે 90 કીધા હતા અંશમાં
180 અંશ, આ 270 અંશ, આ 360 અંશ. તો હવે હમણાં જ વાત કરી 90 અંશને દર્શાવવા માટે આપણે જોઈએ કે એને π/2 વડે દર્શાવીએ. બરોબર છે. 180 ને આપણે π વડે દર્શાવીએ છીએ. 270 તો આપણે જે કે આપણું સૂત્ર છે એ અનુસાર રેડિયન માપ બરાબર અંશ માપ ગુણ્યા પાઈ ના છેદમાં 180. તો બાળકો 270 ને આપણે અંશ માં રેડિયન માં ફેરવું. આ 0 0 કટ 9 2 18 9 3 27 એટલે 3π/2 આ રેડિયન માં. તો અહીંયા આપણે જે આનું રેડિયન મૂલ્ય છે 3π/, બરોબર છે. એટલે અહીંયા પાઈ આવશે, પછી 3π/2 આવશે. હવે આપણે જોઈએ કે અંશ માપ છે 360, તો એને આપણે જોઈએ કે રેડિયન માં ફેરવીએ તો 0 0 કટ 18 દુ 36 એટલે અહીંયા આવશે 2π. તો આનું છે રેડિયન માપ છે એ 2π, બરોબર 2π આવશે. એટલે આપણે જોઈએ કે આ રીતે એકમ વર્તુળ ઉપર રેડિયન માપ અને અંશ માપ બે દર્શાવી શકાય. આપણે મોસ્ટ ઓફ રેડિયન માપનો ઉપયોગ કરવાનો છે, બરોબર. હવે જોઈએ કે આ રેડિયન માપના મૂલ્ય પછી આપણે ટેબલનો અભ્યાસ કરશું, જે તમે 10th માં શીખી ગયા છો છતાં પણ. ટેબલ માટે આપણે જોઈએ કે 0 અંશ, આ 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. 0 રેડિયન, અહીંયા આપણે π/6 રેડિયન, π/4 રેડિયન અને π/3 રેડિયન, આને કહેશું π/. રેડી? પેલું વિધેય લેશું આપણે sin વિધેય. તો આપણે જોઈએ કે તમને ખબર છે કે sin 0 0, sin 30 1/2, sin 45 1/√2, sin √3/, અને sin 90 એટલે 1 થશે. sin 90 એટલે 1. હવે આ તો તમે 10th માં શીખી ગયા છો. આને યાદ રાખવા માટેની શૈલી આપણે જોઈએ કે અહીંયા ટોટલ આપણે લખીએ તો 0, આ 1, આ 2, આ 3 અને અહીંયા આપણે 4 લખશું. આપણે 4 સુધી અંક છે, તો યાદ રાખવા માટેની ટ્રીક છે આ. તો આપણે જોઈએ કે આ જે 1 2 3 4 લખેલું છે એને 4 વડે દરેકને ભાગવાનું અને વર્ગમૂળ કાઢવાનું. ભાગ્યા પછી વર્ગમૂળ કાઢવાનું. તો આપણે જોઈએ કે 0/4 એટલે 0, 0 નું વર્ગમૂળ 0 આવશે. અહીંયા 1/4 તો આનું વર્ગમૂળ 1/2. અહીંયા આ 2/4 તો 2/4 એટલે 1/2 થાય. તો 1/2 નું વર્ગમૂળ 1/√2. અહીંયા 4 છે 3/4 તો એનું વર્ગમૂળ √3/2. અહીંયા 4/4 એટલે 1 નું વર્ગમૂળ 1. આ યાદ રાખવા માટેની રીત છે, બરોબર છે. કે આ રીતે તમે 0 to 4 લખી એને 4 વડે ભાગી અને વર્ગમૂળ કાઢીને કિંમત મૂકો એટલે આ પહેલી હરોળ કમ્પ્લીટ થઈ ગઈ. બીજી હરોળ છે છોકરાઓ ઈ પણ સહેલી છે. બીજી હરોળ એટલે કોસ માટે, અને ઊંધેથી સ્ટાર્ટ કરવાનું. આ એકડો છે અહીંથી લઈ લેવાનું 1/1, આ √3/2 અહીંયા. આ તો મિડલ છે એટલે એમનો જ રહે, અને આ 1/2 અને આ 0 યાદ રાખવા માટે. એટલે અહીંયા આપણે એમ કહી cos 0 1, cos π/6 √3/2, cos π/4 1/√2, cos π/3 1/2 અને cos π/2 0. રેડી? આ cos ના મૂલ્ય. આની ઉપરથી આપણે બે ઉપરથી બધાની તમે મૂલ્ય મેળવી શકો ત્રિકોણમિતિય
આપણે જોઈએ કે બાકીના ચારે ચાર વિધેય છે ત્રિકોણમિતિય એના મૂલ્ય તમે મેળવી શકો. આના પછી આવે tan. તો tan શું છે? tan તો આપણે એમ કહીએ કે tan θ sin θ cos θ. tan θ છે sin અને cos નો ગુણોત્તર છે. sin ઉપર છેદમાં cos નીચે છે. તો આ ઉપર આવશે મૂલ્ય અને આ નીચે 0/1 એટલે 1/2 ભાગ્યા √3/2. તો બેનો છેદ સરખો છે ઉડી જશે. ઉપર 1 વધે ને છેદમાં √3 એટલે 1/√3. આ બે સરખા છે. 1/√2 વડે ભાગો એટલે 1 વધશે. અહીંયા આપણે જોઈએ કે છેદ સરખો છે ઉડી જશે તો √3/1 એટલે √3. અને છોકરા અહીંયા 1/0 છેદ 0 અવ્યાખ્યાયિત થાય તેને ઇન્ફિનિટી વડે પણ દર્શાવી શકો. 1/0 એટલે ઇન્ફિનિટી અથવા તો અવ્યાખ્યાયિત તમે કહી શકો. હવે tan પછી કોટ. tan નું વ્યસ્ત છે એ કોટ છે. tan નું વ્યસ્ત કોટ બરોબર છે. cot θ = 1/tan θ, tan θ = 1/cot θ તમે લખી શકો. 10th માં આ બધા સૂત્રો તમે ઓળખી ગયા છે. તો આને અહીંથી સ્ટાર્ટ કરવાનું છે. ઇન્ફિનિટી આ √3 1 ના 1 અહીંયા આવશે 1/√3 આને અહીંયા લઈ લો 1 બરોબર છે. આ કોટ નું કીધું. હવે કોસેક. તો કોસેક શું છે? કોસેક છે કોસેક. કોસેક θ = 1/sin θ. કોસેક છે એ sin નું વ્યસ્ત છે. તો sin ની લાઈન છે એને ઊંધું કરી નાખવાનું. આ sin ની લાઈન એને ઊંધું કરો. ઊંધું કરશો તો આપણે જોઈએ કે આપણે એમ કહીએ કે આ 0 છે. 0 નો વ્યસ્ત આપણે એમ કહી શકીએ ઇન્ફિનિટી થઈ જાય. રેડી? આનું વ્યસ્ત કરશો એટલે 2. આનું વ્યસ્ત કરશો એટલે √2. આનું વ્યસ્ત કરશો એટલે 2/√2. આનું વ્યસ્ત કરશો એટલે 0 થશે. એટલે આનું વ્યસ્ત કરશો સોરી 1 નું વ્યસ્ત 1 જ થશે. આપણે જોઈએ કે 0 એટલે ખરેખર લખાય 0/1 એટલે 0. આનું વ્યસ્ત કરો 1/0 એટલે ઇન્ફિનિટી થઈ જાય બરોબર છે. પછી આનું વ્યસ્ત 2, આનું વ્યસ્ત √2, આનું વ્યસ્ત 2/√3 સોરી 2/√3 અને 1 નો વ્યસ્ત છે એ 1 થશે. પછી sec બરોબર છે છેલ્લું. તો sec શું છે? sec θ = 1/cos θ. તો sec છે એ cos નું વ્યસ્ત છે. sec છે એ cos નું વ્યસ્ત. તો આ cos ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. 1 નો વ્યસ્ત 1 √3/2 નો વ્યસ્ત 2/√3. આપણે જોઈએ કે 1/√2 તો 2 1/2 તો 2. હવે 0 નો વ્યસ્ત મેં તમને હમણાં વાત કરી. 0 નો વ્યસ્ત કરશો બરોબર છે એટલે આપણે એમ કહીએ કે 1/0 એટલે ઇન્ફિનિટી બરોબર. આ રીતે તમે આપણે જોઈએ કે ટેબલ આખું યાદ રાખી શકો છો સરળતાથી બરોબર. એટલે આપણે જોઈએ કે આ ટેબલ છે મૂલ્યનું sin cos tan cosec અને sec ના જે મૂલ્ય છે એનું ટેબલ છે. આ રીતે તમે અભ્યાસ કરી શકો છો. હવે આપણે જોઈએ કે આ ટેબલ સુધીનો અભ્યાસ અહીંયા રાખશું. અને આ ટેબલ છે ખાસ છોકરાઓ તમારે 11 11 12 સાયન્સ જો કરવું હોય વ્યવસ્થિત રીતે તો આ ત્રિકોણમિતિય જે કંઈ સૂત્ર છે ટેબલ છે એ બધાયનો તમારે વ્યવસ્થિત અભ્યાસ કરવાનો પ્લસ તમારે યાદ રાખવાનું છે ગમે એમ કરીને બરોબર છે. કે તમે આને લખવું હોય તો 2-3 વાર લખી શકો છો પ્રેક્ટિસ માટે બરોબર. આ બધી વસ્તુ બહુ અગત્યની છે અને આ પાયાનું જ્ઞાન છે બરોબર. અને પાયાનું જ્ઞાન છે તમને ખબર છે કે બહુ જરૂરી છે. આ પાછું મેથ્સ 1 માં નહીં ફિઝિક્સમાં પણ આટલો જ ઉપયોગીનો આવશે બરોબર છે. કારણ કે ફિઝિક્સમાં છે તમે સમજી શકો છો કે 11-12 સાયન્સમાં આપણે જોઈએ કે એક્ઝામ હોય એમાં આપણે એમ કહીએ કે 60% થિયરી ને 40% મેથ્સ આવે. 40% મેથ્સનો ઉપયોગ થાય ફિઝિક્સમાં. એટલે તમારું જેટલું મેથ્સ પ્રબળ હશે એટલું તમને ફિઝિક્સ સહેલું પડશે બરોબર છે. અને આ બધા જ મૂલ્યો છે એ ખૂબ અગત્યના છે. રેડી? એટલે અહીં સુધી આપણે રાખીએ બરોબર છે. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું અને ખાસ કાળજી રાખજો બરોબર. અને મૂંઝાયા વગર કોઈ પણ જાતની ઉપાધિ ચિંતા વગર મહેનત કરો એટલે 100% તમને સફળતા મેથ્સમાં મળે. રેડી?